संत बड़ा परमारथी शीतल उनकी साई, तापत बुझावे और की ये तो दे दे अपना रंग, तापत बुझावे और की ये तो दे दे अपना रंग। तो कहेवाय छे के भुजलराम बापा देवकी गाळो छोड़ीने के ज्यारे फतेहपुर आव्या त्यारे मात्र साधो के आश्रम बांधी अने ईश्वर भजन करता, पण के समय जता जेम फूलोनी सुगंध फैलाय एम भुजलराम बापानी भक्तिनी सुगंध चारे दिशामां फैलाणी एटले शिष्य परिवार के वधवा लाग्यो। कारण के भुजलराम बापानी एक संत तरीके तेमनी सुवास सौराष्ट्રના ગામડાના સીમાડો વટાવી અને દૂર દિગ્દગમાં પસરી, એટલે અનેક એવા સાધુ સંતો અને પ્રેમી ભક્તગણ કે ભુજલરામ બાપાના દર્શન કરવા માટે અને તેમના મુખમાંથી નીકળતી અમૃતમય વાણી સાંભળવા માટે તેમના સત્સંગમાં બેહતા। એમાં કેવું મોડું વરસ આવ્યું અને આજુબાજુને વાડીવાળા ખેડૂતો પોતપોતાની વાડીએ આંટો મારવા ગયા, પણ વરસાદ બરાબર ન આવવાના કારણે કોઈનું બિયારણ ગયું, વળી થોડો ઘણો વરસાદ થયો એટલે જે જાર બાજરો સિંગ જે વાવેતર કર્યું હતું એનો ઉગાવો આવ્યો અને થોડા ઘણા છોડ પણ વધ્યા, પણ કે પાક સુધી છોડ ન પહોંચ્યા, પણ કે ઢોરખા એવા પણ ન રહ્યા, ધીરે ધીરે કરતા કે સુકાવા લાગ્યા। એટલે ખેડૂતોએ મોલાતની સામે જોઈ અને ઉદાસીન થઈ અને આ શેઢેથી પેલા શેઢે આંટો મારે, પછી તો કે શેઢે બેસી અને વિચાર કરવા લાગ્યા કે આપણને તો એમ હતું કે આ વર્ષે કંઈક સારું વર્ષ થશે, એટલે આપણે આ મોંઘા બિયારણ નાખી અને ખેડ કરી, છતાં આ વર્ષે કુદરત રૂઠ્યો। આપણે તો આપણા પેટમાંથી ગમે ત્યાં સારો વરસાદ હશે ત્યાં આપણે મહેનત મજૂરી કરી અને આપણો પેટ તો ભરશું, પણ આપણા ઢોર છે એ ઢોરનું શું થશે? ભગવાનને આ ઢોર ઉપર પણ નહીં દયા આવી હોય, એનું નિરણ થાય એટલો વરસાદ જો મેકલ્યો હોત તો ઢોર તો આપણા નભી જાત। આમ કે ખેડૂતો વિચાર કરતા કરતા ભુજલરામ બાપાની પાસે આવ્યા અને ભુજલરામ બાપાને કે સીતારામ કરી અને એ ખેડૂતો બેઠા, પણ એ ખેડૂતોના ચહેરા ઉદાસીન હતા, કેમ કે બધા ચિંતામાં હતા। એટલે તેમનો ચહેરો જોઈને ભુજલરામ બાપાએ કીધું કે વાલા, આ સૂર્ય ઉગ્યો એટલે આખી પ્રકૃતિ નાચતી અને ઝૂમતી દેખાય છે, ફૂલોની કળીઓ એવી ખીલતી દેખાય છે, આ પક્ષીઓના મીઠા મધુર અવાજ સંભળાય છે, એટલે બધા હસતા અને ખીલતા દેખાય છે। આવું સુંદર વાતાવરણ છે અને વાલા, આપણને તો ઉત્તમ માનવ દેહ મળવા છતાં આપણે ઉદાસીન દેખાઈ એ વાલા સારું ન દેખાય, આપણે તો હસતા રહેવું જોઈએ। ત્યારે એક ખેડૂત બોલ્યો કે બાપા, આપને તો ખબર છે કે આ વર્ષ કેટલું મોડું છે ને બાપા આપે તો ખેતી કરેલી, એટલે આપણે તો ખ્યાલ હોય કે ખેડૂતની માથે
કેટલી જવાબદારી હોય. ખેડૂતને ખાલી પેટની નહીં પણ ઢોર માલની બધાયની ચિંતા હોય છે. એટલે બાપા, આ મોડા વર્ષના કારણે અમારો ચહેરો ઉદાસીન છે. કેમ કે આ વર્ષે તો ભગવાન પણ રૂઠ્યા હોય એવું લાગે છે. માંડ કરીને અમે બિયારણ ખરીદી અને ઝાર બાજરો અને આ વાવેતર કર્યું. ઈશ્વરે ઉગાડ્યું તો ખરું, પણ પાક સુધી તો ન પોગાડ્યું. પણ ઢોર ખાય એવું પણ ન રહેવા દીધું, બધું સૂકવી દીધું. ત્યારે બીજો કે બાપા, મેં તો આ વર્ષે એવી સિંગ કરી હતી, એટલે મને એમ હતું કે સારું વરસ થાય અને સિંગ સારી થાય તો હું ન્યાલ બની જઈશ. પણ આ વર્ષ બધા વર્ષ કરતા નબળું થયું. તો ભગવાનને આટલીની ખબર પડતી હોય કે આ ખેડૂતો કેટલી મહેનત કરી અને વાવેતર કરે છે અને ખેડી કરે છે અને વાવે છે, તો એનું વાવેલું મારે પાક સુધી પહોંચાડવું જોઈએ. અને છોડને ઉગાડ્યા પછી એને પાણી આપવું પડે. તડકો આપી અને મોલાદને સૂકવી ન નખાય. અને સૂકવી તો નાખી, પાછા ખોટા કડાકા અને ભડાકા કર્યા અને એવા વાદળના કે ડમર ચડાવ્યા અને વીજળીના ચમકારા થયા અને એવી મોલાદને ભયભીત કરી અને સૂકવી નાખી. અને વરસાદ તો પાછો વરસાવ્યો નહીં. તો ભગવાન આમ કેમ બાપા કરતા હશે? ભગવાનને આટલી નહીં ખબર હોય કે ખેડૂતની સામે આવો અન્યાય ન કરાય? આવી કે ખેડૂતની ઉદાસીન ભરી વાત સાંભળી અને ભુજલરામ બાપા કે છે કે વાલા, કરતા કુદરત તો દયાળુ છે, પણ એ સમયની પહેલાને ભાગથી અધિક કોઈને મળતું નથી. કેમ કે આ બધા તો કર્મનો ખેલ છે. એટલે ઈશ્વરને દોષ ન આપો, પણ એમ કહો કે હરિ કરે એ ઠીક કરે છે. એમ કહીને કે ભુજલરામ બાપા કહે છે કે હું તમને એક ખેડૂતનું દ્રષ્ટાંત આપી અને હું તમને સમજાવું. તમે એ બરાબર સાંભળો એટલે તમારા પ્રશ્નનો જવાબ એ વાતમાં મળી જશે. એમ કહીને કે ભુજલરામ બાપા વાત કરે છે કે એક ખેડૂત હતો, તે રોજ ભગવાનને પ્રાર્થના કરતો. એમાં કે એક દિવસ તેની પ્રાર્થના સાંભળી અને ભગવાન કે ખેડૂતને મળવા માટે આવ્યા. એટલે ખેડૂતની મુલાકાત કે ઈશ્વર સાથે થઈ. એટલે ખેડૂતે ઈશ્વરને ટકોર કરતા કહ્યું કે તમે સૃષ્ટિના સર્જનહાર ખરા, પણ તમને તેમના વહીવટ બાબતે કઈ ગતાગમ નથી લાગતી, તો જ તમે આવું કરતા હો ને. કેમ કે તમે તો ખેતી કરી નથી, એટલે તમને ખેતી બાબતની શું સમજણ હોય. એટલે તમે તમારી રીતે પવન, પાણીને પ્રકાશ મૂક્યા કરો છો. એમાં અમુક ખેડૂતને અનુકૂળ પડે મોલાદ માટે, અમુક ન પડે, તો તમને તો એ ખબર નથી. એટલે તમારી ઈચ્છા પ્રમાણે તમે બધું ચલાવો છો. એમાં તમારો કઈ પ્રભુ વાક નહીં, કેમ કે તમને એનો ખ્યાલ નથી. પણ હું વર્ષોથી ખેતી કરું છું, એટલે હું તમે કહો તો ખેતી વિશે મારા અનુભવની તમને વાત કરું તો તમને ખ્યાલ આવે કે તમારે ખેતી બાબતે ઘણું શીખવાની જરૂર છે. આવી કે ખેડૂતની વાત સાંભળીને ભગવાન હસતા હસતા ખેડૂતને કહે છે કે ભાઈ, તારી વાત સાચી. કેમ કે મેં ખેતી કરી નથી એટલે મારો કઈ ખેતી બાબતમાં અનુભવ હોય નહીં, પણ તું તો ખેતી કરે છો
એટલે તું તારા અનુભવ પ્રમાણે તો મને સલાહ આપ, એટલે મને ખબર પડે કે મારે શું કરવું અને શું ન કરવું. આવી કે ભગવાનની વાત સાંભળીને ખેડૂત તો એવી છાતી ફૂલાવી અને ભગવાનને કહેવા લાગ્યો કે પ્રભુ, અત્યાર સુધી તો તમે તમારી ઈચ્છા અનુસાર ચલાવ્યું છે બધું, પણ 1 વર્ષ તમે મને સોંપો અને હું જેમ કહું એમ તમે કરો. તમારી મરજી પ્રમાણે નહીં, પણ હું કહું એમ તમારે કરવું પડે. અને પછી જોવો તમે આ 1 વર્ષમાં કેવો ચમત્કાર થાય છે એ તમને બતાવું. કોઈ ખેડૂત ગરીબ ન રહે. પછી તો કહેવાય છે કે ખેડૂતની વાત સાંભળી અને ભગવાને એ ખેડૂતે કીધું એ પ્રમાણે વાત સ્વીકારી. ને પછી તો એ ખેડૂતની મરજી મુજબ થવા લાગ્યું. ખેડૂત કહે ત્યારે વરસાદ આવે અને કહે ત્યારે તડકો આવે. પછી તો ન ગાજવીજ, ન વાવાઝોડું કે ન વંટોળિયા, અને પાક પર કોઈ જીવાણુ પણ ન બેસવા દે. અને ખેડૂત બધું સમયસર અને માપસર રાખે. તે છોડની ઊંચાઈ દિન પ્રતિદિન કે વધવા લાગી. અને મોલાત કે પાક પર આવી એટલે મોલાતને જોઈ અને ખેડૂત એવો હરખ-ઘેલો થયો. અને પછી તો પ્રભુને પાછી પ્રાર્થના કરી અને કહેવા લાગ્યા કે પ્રભુ, આવી જાઓ, જોવો આ પાક તો જુઓ. એટલે એમના કહેવા મુજબ કે ભગવાન આવ્યા અને ભગવાનને ખેડૂત કહે છે કે પ્રભુ જોવો કેવી મોલા ઢીલોલા લે છે. તમે મારા કયા મુજબ આ વર્ષ મને કરવા દીધું, એટલે આ ખેડૂતો ન્યાલ થઈ જાય. જો પ્રભુ તમે મને થોડા વર્ષો પહેલા મળ્યા હોત તો આ ખેડૂત કોઈ ગરીબ ન રહેત. અત્યાર સુધી તો તમે કર્યું એ તમને બરાબર લાગ્યું છે, પણ પ્રભુ અમે મહેનત કરી ને હેરાન થઈ ગયા. પણ આવો કોઈ વર્ષ અમારા ખેતરમાં અમને પાક જોવામાં નથી મળ્યો, એવો આ વર્ષે આ પાક દેખાય છે. એટલે આ વર્ષે અમે ન્યાલ થઈ જઈશું. આવે કે ખેડૂત ભગવાનની સામે હરખ-ઘેલી વાત કરે છે અને કે ભગવાન ખેડૂતને સામે હસતા હસતા કહે છે કે વાલા, એ તો ખરે ખબર પડશે. એમ કહીને કે ભગવાન ત્યાંથી ચાલતા થયા. અને પછી તો એ પાક જોતા, એ પાક લણવાનો સમય આવ્યો એટલે ખેડૂતે બાજરાના ડુંડામાં દાણા જોવા લાગ્યા કે બરાબર જો આ બાજરો હવે પાકી ગયો હોય તો આને લણી લઈએ. એમ વિચારીને કે ખેડૂતે એ બાજરાનું ડુંડું પકડ્યું અને ડુંડાની અંદર કે દાણા જોવા લાગ્યો. પણ કે ડુંડું જોતા જ ખેડૂતનું તો મોઢું પડી ગયું અને એનો ચહેરો ઉદાસીન બની ગયો. અને થયું કે અરે, આ બાજરાનું તો અવડું મોટું આ ડુંડું અને મારી પાસે કાંઈ દાણો જ નહીં. આમાં તો બધી થૂલી જે ભરી છે, આમાં દાણો તો કાંઈ દેખાતો નથી. ને આમ જોઈ તો બાજરો પાક ઉપર આવેલો છે. પછી તો કે ખેડૂત એવા આંખમાં કે આંસુ લાવી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. એટલે તેમની પ્રાર્થના સાંભળી ને પાછા કે પ્રભુ આવ્યા. એટલે કે ભગવાનના શરણમાં પડી અને કહેવા લાગ્યો કે પ્રભુ, આટલો બધો પાક ખેતરમાં દેખાય છે પણ અંદર એક દાણો દેખાતો નથી, તો પ્રભુ આમ કેમ આ થયું છે?
ત્યારે કે ભગવાન એ ખેડૂતને સમજાવે છે કે તે ખેતરમાં સારી વ્યવસાય કરી છે, એટલે પાક પણ સારો આવ્યો છે, પણ સમયસર વરસાદ અને સમયસર તેમને તડકો મળવો જોઈએ, કારણ કે આ પાકને કોઈ સંઘર્ષ નથી કરવો પડ્યો, તેમને કોઈ પડકારનો સામનો નથી કરવો પડ્યો, એટલે તે પાક બિન ઉપજાયો અને નપુસક બની ગયો. કેમ કે ગાજવીજ વા વંટોળિયા આ બધું પાકની આત્માને જગાડવાનું કામ કરે છે. તે જે કરવા ન દીધું એના કારણે કે પાકનો વિકાસ જે થવાનો હતો એ વિકાસ અટકી ગયો. આવી કે ભગવાનની વાત સાંભળીને પછી તો ખેડૂત ભગવાનને બે હાથ જોડી અને કહેવા લાગ્યો કે પ્રભુ, હવે તો અરજી અમારી અને મરજી તમારી. આપને અનુકૂળ પડે તેમ પ્રભુ તમે કરો, કેમ કે આપ જે કરો છો એ પ્રભુ બરાબર કરો છો. આજ મને એ વાત સમજાઈ ગઈ. આમ સમજાવતા બુદલરામ બાપા કહે છે કે વાલા, પડકારો થકી જ જીવન સર્જનાત્મક બને છે, અન્યથા જીવન નીરસ અને પોકળ બની જશે. એટલે હંમેશા તમારી સહનશીલતામાં વધારો કરો. જીવનમાં આવતી કોઈ પણ ઘટનાથી નિરાશ થશો નહીં, કારણ કે સંદન જે ઘસવામાં આવે છે તેની સુગંધ પસરે છે અને તે જ સંતો ભક્તોને ભગવાનના કપાળે લાગે છે. બાકી તો જે સંદન ઘસાતું નથી તે ફક્ત બાળવા માટે જ વપરાય છે. તેવી જ રીતે તમે જીવન સંગ્રામમાં જેમ જેમ સાહસ કરો છો, સંઘર્ષ કરો છો, પડકારોનો સામનો કરો છો, તેમ તેમ ઘડાવો છો અને તમે વધુ ને વધુ વિકાસ પામો છો. કેમ કે પડકારો ઝીલવાથી તમારામાં નિખાર આવે છે, ઉતરો ઉતર તમે વિકાસ થાય છે અને પૂર્ણતા તરફ તમે આગળ વધો છો. કેમ કે જીવનમાં પરિસ્થિતિ કેવી આવશે, કેવા પ્રકારની આવશે અને કેટલા સમય સુધી રહેશે એ કોઈ પણ જાણતું નથી, અને એ પણ આપણા હાથની વાત નથી. પણ જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી આવે, ગમે તેવા પ્રકારની આવે, તેને પહોંચી વળવાની અને પરિસ્થિતિમાંથી પાર પાડવાનું બળ, બુદ્ધિ આ બંને આપણા હાથમાં અને આપણા સાથમાં હોય છે. કારણ કે સમય માણસને સફળ નથી બનાવતો, પણ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. આવી કે બુદલરામ બાપાના મુખમાંથી નીકળતી અમૃતમય વાણી સાંભળી અને બધા ખેડૂતો જે ઉદાસ હતા એ બધા હોશમાં આવી ગયા અને બુદલરામ બાપાના શરણમાં પડી અને કહેવા લાગ્યા કે બાપા, તમે તો અમારા જે જન્મ જન્મની મેલી સાદર હતી એ સાદર આજ તમે ધોઈ નાખી. એટલે કે જે અજ્ઞાનતાની અમારી જે ગાંઠ હતી એ ગાંઠને તમે આજ ગાળી દીધી. હવે તો બુદલરામ બાપાના ભજનો આપણે ઘડીભર પણ ન ભૂલવા જોઈએ, કારણ કે આપણને બુદલરામ બાપાના ભજનમાંથી જીવનને જીવવાની સાચી કળા શીખવા મળે છે. કેમ કે ભોજા ભગતની વાણી, તેમના પદો અને તેમના સાબકા ઉચકોટીના છે, કારણ કે તેમાં આત્મભાવના કવિઓ ગણાય છે અને સારા પણ છે. કારણ કે આ પદો અને આ વાણી ભોજા ભગતની અનુભવ સિદ્ધ વાણી છે, એટલે આપણા જીવનમાં એ પ્રેરણાદાયી છે. તો આ વિડીયો બુદલરામ બાપાની કૃપા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.